નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। રાજસ્થાનની સગીરાનું વડોદરાથી અપહરણ કરી લઈ ગયો વિધર્મી યુવાન। અજમેરના વિધર્મી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબે સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું। સગીરાની માતા પાસે સગીરા પરત જોઈતી હોય તો 1 લાખની ખંડણી પણ માંગી। સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન વિધર્મીએ વેચી માર્યા। આરોપી સલીમના માતાએ પીડિતાની માતાની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। સગીરાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે સગીરાની હિમખીમ વિધર્મીના ચુંગાલમાંથી છોડાવી। આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબને પકડવા પોલીસે વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી। સમગ્ર ઘટનાની અંદર અજમેર રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે, ત્યાં જે ફરિયાદી માતા છે, ફરિયાદી માતા જે દીકરીને જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો। તે બાદ એ 0 નંબર એફઆઈઆરથી રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતાં આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતાં આ જે ભોગ નંબરના દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે।